नमस्कार, आप देख रहे हैं अखंड आवाज न्यूज और मैं हूं आपके साथ ज्योति कन्नौजिया। आइए नजर डालते हैं खबर की ओर। ग्लोबल स्टेक एंटरप्राइज में एसी सर्विस के लिए काम करने वाले आशीष कुमार सुरेश भाई पटेल पर हनीफ खान और उनके दो साथियों द्वारा की गई मारामारी और आशीष भाई पटेल को पहुंचाए गए शरीर के भागों पर गंभीर प्रकार की चोट। ग्लोबल स्टेक एंटरप्राइज में एसी सर्विस के लिए काम करवाने वाले आशीष कुमार सुरेश भाई पटेल को महुआ तहसील में आया काकरिया गांव में कंपनी की ओर से एसी सर्विस करने के लिए हनीफ खान एवं दो अनजान लोगों द्वारा असभ्यता पूर्व वर्तन किया गया। बात वहां से नहीं रुकती। हनीफ खान और दो अन्य साथियों द्वारा आशीष कुमार सुरेश भाई पटेल को पूरे शरीर के विविध भागों पर गंभीर इजा पहुंचाई गई। यह विषय को लेकर फरियादी आशीष कुमार ने तुरंत 100 नंबर पर कॉल करके पुलिस फरियाद दर्ज करवाई गई। महुआ पुलिस ने फरियादी की फरियाद दर्ज करके हनीफ खान पर कानूनी कार्रवाई की गई और जेल में डाल दिया गया। इस विषय को लेकर छित्रा गांव के उप सरपंच और छित्रा गांव के नगरवासियों ने मिलकर महुआ पुलिस स्टेशन व संबंधित विभाग ने न्याय की मांग करते हुए आवेदन पत्र दिया गया आशीष कुमार सुरेश भाई पटेल के समर्थन में, जिससे आगे ऐसे मामलों में ब्रेक टोक लगे। हमारे संवाददाता ने महुआ पुलिस स्टेशन पर आवेदन पत्र देने आए गांव वाले और भोग बन्नार फरियादी आशीष कुमार सुरेश भाई पटेल को पूछा गया, तब उन्होंने अपनी प्रतिक्रिया कुछ इस तरह व्यक्त की। महुआ से हमारे संवाददाता चंद्रकांत जी पुजारी की रिपोर्ट। मानो हेमंतसिंह भारत તમારું દાયિત્વ શું છે? હું ડેપ્યુટી સરપંચ ચિત્રા ગામનો। ડેપ્યુટી સરપંચ ચિત્રા ગામના। આજે તમે મહુવા પોલીસ સ્ટેશનની અંદર મોટી સંખ્યામાં આવ્યા છે, વિષય શું છે? વિષયમાં કંઈ નહીં, અમારા રહેવાનું ચિત્રા છે। અમારા ગામનો જે ભોગ બનનાર છોકરો છે એનું નામ આશીષ પટેલ છે, જે એસી રિપેરિંગનું કામ કરે છે અને 30 તારીખે એ કાંકરિયા ગામે એસી રિપેર કરવા ગયો હતો। ત્યાં કસ્ટમરે એની સાથે ગમે તેમ વ્યવહાર કરી અને મારામારી કરી અને એને ઇન્જર મોટી પહોંચાડી છે। અમે ત્યાંથી હોસ્પિટલ લાવેલા હતા। હવે આ બધું તો ઠીક છે કે એના માટે કેસ થયો ને બધું પૈતું છે, હવે ચાલુ છે હાલમાં અત્યારે। પણ પેલો જે જામીન પર છૂટી ગયો છે અને અમારો જે છોકરો છે એ અત્યારે ઇન્જર જ છે। તો અમારે બસ એક જ આશા છે સરકાર પાસે અને બધા પાસે, પોલીસ સ્ટેશન પાસે, કે અમને ન્યાય જોવે જે છોકરાને માર માર્યો છે એના બદલમાં। ધન્યવાદ। મારું નામ આશીષ કુમાર સુરેશભાઈ પટેલ છે। તમે શું કરો છો? મારું એસી ટેકનિશિયનનું કામ છે। હું વોલ્ટાસ કંપનીમાં કામ કરું છું। કેટલા વર્ષથી? એ છેલ્લો 1 મહિનો થયો। 1 મિનિટ, આજે શું થયું તમારા ગામમાં? મારા ગામમાં એટલે હું ત્યાં એસી રિપેર કરવા ગયેલો હતો। કઈ જગ્યાએ? કોણ? કાકરિયા? હા। હવે ફોન કરીને ગયેલો હતો। કસ્ટમરનું કેવું એમ છે કે મિસબિહેવિયર મારી સાથે વાત કરી। પછી કસ્ટમર બહાર હતા, હું ઘરમાં ગયો। ઘરમાં એસી ચેક કર્યો જ હતું એટલે કસ્ટમર આવીને મારી સાથે જ મિસબિહેવિયર વાત કરવા લાગ્યા કે તારી ડિગ્રી લાવ, તારી આઈટીઆઈના સર્ટિફિકેટ લાવ, આઈ કાર્ડ લાવ। પછી એમ કે તારે ચેક કરીને આવવું જોઈએ ને કમ્પ્લેન ઉપરથી, એ બધું મારું કામ થોડી છે। મેં બી કીધું કે સાહેબ એ બધું મારું બી કામ નથી, કે અમને ડાયરેક્ટ ઓનલાઈન કમ્પ્લેન આવે એટલે એ પ્રમાણે અમારાથી થાય એમ। પછી ગાડી કરવા લાગ્યા। ડીલરને બી ફોન કરીને ઇન્ફોર્મ કરેલું હતું ને પછી વધારે ગાડી કરવા લાગ્યા તો મેં કીધું કે મારે કામ નથી કરવું। પછી મેં બહાર નીકળી ગયો। બહાર બી મા બેન પછીને ગમે તેમ ગાડી કરતા હતા। ગાડી દેનાર વ્યક્તિનું નામ શું? હનીફ પઠાણ। હનીફ પઠાણ। ને બીજા કોણ કોણ હતા કે જે તમારી સાથે? અન્ય બે એ બાજુવાળા હતા પણ એમનું નામ મને નહીં ખબર હતી, પણ તે બી આવીને પછી મારામારી કરવા લાગેલા હતા। પૂછે મૂકે કઈ નહીં। તમને મારામારી કરી તો તમને એવા શરીરના કયા કયા ભાગે તમને મારા? અહીંયા મારેલો, બड्डाમાં મારેલો, અંગત ભાગે મારેલો, પછાડી બધે જ મારેલો હતો। એવું છે? પછી મેં ત્યાંથી 100 નંબર પર કમ્પ્લેન જાતે મારા બચાવ સારું મેં કરી। ત્યાર પછી પોલીસ આવ્યો ને ત્યાર પછી પોલીસ મને મહુવા રેફરલ હોસ્પિટલમાં લાવ્યો ને ત્યાર પછી પોલીસ સ્ટેશનમાં લાવીને મેં ફરિયાદ નોંધાવી। હવે તમે આગળની માટે શું કાર્યવાહીમાં આગળ શું કરવા માંગો છો? ન્યાય જુએ મને ન્યાય જુએ। ન્યાય માટે તમે લડતમાં મહુવા પોલીસ સ્ટેશનમાં આવેલા છો? અહીંયા મહુવા પોલીસ સ્ટેશનમાં અમે આવેલા છે અરજી આપવા। अगाड़ी मने न्याय जुए। धन्यवाद। इस खबर में बस इतना ही। बने रहें अखंड आवाज न्यूज के साथ।